નમસ્કાર, હમ ટીવીમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું હામી મુશદી અને તમે નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મુંબઈનો પરિવાર કાળનું કોળિયું બન્યું। 3 લોકો ઘટના સ્થળે મોત થયા જ્યારે 4 સારવાર હેઠળ ખસેડાયા। મુંબઈના પાલઘરનો પરિવાર તારીખ 6 જાન્યુઆરીના રોજ અજમેર ખાતે ગયો હતો। ત્યાંથી પરિવાર કારમાં મુંબઈ ખાતે જવા રવાના થયો હતો। તે દરમિયાન ગત રાત્રે 3 કલાકે અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફના ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી ધસી આવેલ વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર 32 વર્ષીય તાહિર શેખ, 23 વર્ષીય આર્યન યોગલે અને 25 વર્ષીય મુદશરનું જાટનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં, બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે ક્રેનની મદદથી ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સર્જાયેલી ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પ્રયત્ન કરીને વાહન વ્યવહારને રાબેતા મુજબ શરૂ કર્યો હતો। ભરૂચના દયાદરા ગામે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। 3 નોટિસ આપ્યા છતાં પણ દબાણ ન હટાવતા તંત્રએ એક્શનમાં આવી પોલીસ બંદોબસ્ત સાથે દબાણને દૂર કરવામાં આવ્યું। ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા દયાદરા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકર્તાઓને 3 વાર નોટિસ આપવામાં આવી હતી। જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું। વહેલી સવારે જ પ્રાંત અધિકારી, મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરતભાઈ પટેલ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો। સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરતભાઈ પટેલે જણાવી ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું। આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે પણ તંત્ર દ્વારા જોવામાં આવે તે પણ જરૂરી છે। આજ રોજ ભરૂચ ખાતે ભરૂચથી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રાંત, મામલતદાર અને નેશનલ હાઈવેના સંયુક્ત અભિયાનથી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે। સાંજ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે। કેટલી દુકાનોને નોટિસ આપીને કઈ રીતે કામગીરી? 27 જેટલા ઈસમોની અમે નોટિસ બજવણી કરેલી અગાઉ 3 વખત, અને આજ રોજ એ 27 એને આગલા દિવસે જાણ કરેલ છે અને સાંજ સુધીમાં અમે દબાણો દૂર કરવામાં આવશે। આજે સંયુક્ત ટીમ છે, જેબી, ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી, ડીવાયએસપી ના માણસો બી આજે હાજર છે અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે। અંકલેશ્વરની ગૃહિણીએ ગંગા આરતી થીમને પોતાની રંગોળીમાં જીવિત બનાવી આગામી મહાકુંભ મેળાને અનુલક્ષમાં રાખી રંગોળી દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધર્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતી રાજુલ મેહુલ બ્રહ્મભટ્ટે પોતાના ઘરમાં ગંગા આરતીના મહાત્મ્યને હાથે દોરેલી રંગોળી દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે। સનાતન સંસ્કૃતિમાં ગંગા આરતીનું મહાત્મ્ય અંકિત છે। તેમણે રંગો ચિરોડીની મદદથી કલાત્મક રંગોળી દોરી છે। ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા, છત્તીસગઢની ચોકપુરાના તથા આંધ્રપ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે। જોકે આજના મોડર્ન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઓપ્શન આવી ગયા છે, પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી હોય છે। તેણે સતત 6 દિવસની મહેનત બાદ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને કલાનું પ્રતિબિંબ સમી રંગોળી દોરી આગામી મહાકુંભ મેળાની પ્રતીતિને પણ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો। મારું નામ રાજુલ મયુર બ્રહ્મભટ્ટ છે। આ ગંગા આરતીની રંગોળી મેં આજ 13 જાન્યુઆરીએ જે કુંભ મેળાની જે શરૂઆત થઈ છે એના ઉપદેશ માટે, જે ભારતીય સંસ્કૃતિ જે આપણી છે તે ઘરે ઘરે પહોંચાડવા માટે આ રંગોળીનો મેં બનાવી છે કે આપણા બધા સુધી ગંગા આરતીનો ઉપદેશ બધાના ઘરે ઘરે સુધી પહોંચે। આ રંગોળી બનાવતા મને 6 દિવસનો સમય લાગ્યો છે
અને તેના કરતાં થોડોક સમય એમ એક્સ્ટ્રા પણ લાગ્યો છે. અને આ મારે પહેલેથી પેઇન્ટિંગનો શોખ છે અને રંગોળીનો પણ બહુ જ શોખ છે. એટલા માટે હવે આ રંગોળી હું જેમ પણ કોઈ પણ આવે વાર તહેવાર એના પ્રમાણે હું રંગોળી બનાવતી હોઉં છું અને મને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે. ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 નું પ્રારંભ કરાયો, જેમાં 1.53 લાખ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાયું. રાજ્યમાં ખેલકૂદના વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભનો તારીખ 6 જાન્યુઆરીથી તાલુકા કક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં 1.53 લાખ જેટલા ખેલાડીઓએ 24 જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે. શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. તારીખ 6 જાન્યુઆરીએ ભરૂચ તાલુકામાં સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ વય જૂથમાં ભાઈઓ બહેનો મળી કુલ 68 ટીમોએ ભાગ લીધો હતો. આ સિવાય તારીખ 7મી જાન્યુઆરીના રોજ KGM શાળા ખાતે એથ્લેટિક્સ રમતનું આયોજન થયું હતું, જેમાં અંક 9, અંક 11, અંક 14, અંક 17 અને ઓપન કેટેગરી મળી કુલ આશરે 636 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. એથ્લેટિક્સ રમતને KGM શાળાના આચાર્ય ઉપાસના શર્મા મેડમે ખુલ્લો મૂક્યો હતો. આ ખેલાડીઓ તાલુકા કક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ રમવા જનાર છે. આ ઉપરાંત એથ્લેટિક્સ રમતમાંથી ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કરી પ્રતિભાશાળી ખેલાડીઓને DLSS માટે તૈયાર કરવામાં આવનાર છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર નજીકની હાઈવેની હોટલની પાર્કિંગમાં પશુઓ ભરેલી ટ્રકના મામલે 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા.
અંકલેશ્વર રૂરલ પોલીસે મળેલી બાતમીના આધારે અંકલેશ્વર નજીક હાઈવે ઉપરની પ્લસ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ટ્રક ઉપર છાપો માર્યો હતો અને ટ્રકમાંથી 19 જેટલા અબોલ પશુઓને બચાવી લીધા હતા. પકડાયેલ ટ્રક ચાલક આરોપીએ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાંની ટ્રકમાં ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં મૂંગા અબોલા પશુઓ ભેંસો નંગ 19ને અતિ ક્રૂરતાપૂર્વક ટ્રકમાં ખીચોખીચ ટૂંકી દોરી વડે બાંધ્યા હતા અને તેઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા તથા તેઓને ઊભા રહેવા માટે તળિયે રેતી સુદ્ધા રાખી નહોતી તથા તેઓના પ્રાથમિક ઉપચાર માટે કોઈ મેડિકલ સાધનોની વ્યવસ્થા રાખી નહોતી. પોલીસે ટ્રકમાં ભરેલ ભેંસો કુલ 19ની કુલ કિંમત ₹1,90,000ની તથા ટ્રકની કિંમત ₹5 લાખ મળી કુલ ₹6,90,000નો મુદ્દામાલ સાથે સિદ્ધપુર પાટણના રહીશ ટ્રક ચાલક યાસીન ખાન ઇબ્રાહીમ ખાન બલોચની અટકાયત કરી હતી. પશુઓને ટ્રકમાં ભરાવનાર અઝહર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. જો કે આજે પોલીસે પશુ માલિક અઝરુદ્દીન ઉર્ફે અઝહર નાસમુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો અને બંને વિરુદ્ધ પશુ ઘાતકીપણાનો કાયદો તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ધોળ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર નગરપાલિકાએ સલામતીના ભાગરૂપે ધારદાર દોરીથી વાહન ચાલકોના ગળા ના કપાય એ માટે થાંભલે તાર બાંધ્યા. પ્રતિવર્ષ ઉત્તરાયણ પર્વના દિવસો દરમિયાન પતંગના ધારદાર દોરાઓના કારણે વાહન ચાલકોના ગળા કપાઈ જવાના કારણે ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે. પાછલા વર્ષોમાં અંકલેશ્વરના ONGC ઓવરબ્રિજ ઉપર દોરાઓથી વાહન ચાલકોના ગળા કપાઈ ગયા હોવાના અનેક બનાવો બન્યા હતા, જેને પગલે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓવરબ્રિજ ઉપર આવેલા સ્ટ્રીટ લાઇટ પોલ વચ્ચે ફેન્સિંગ ટાયરની આડસો બાંધવામાં આવી હતી, જેના કારણે મહદઅંશે કપાયેલા પતંગોના દોરાથી આવા બનાવો રોકી શકાય. આ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી ઈજાગ્રસ્ત બનતા પશુ પંખીઓ માટે સારવાર કેમ્પ પણ ઉભો કરાશે, જ્યાં જીવદયા પ્રેમી કાર્યકર્તાઓની મદદથી ઘાયલ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવશે. 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે અંકલેશ્વર શહેરની અંદર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે વાહન ચાલકો ને અકસ્માતનો ભોગ બને છે એને ધ્યાને લઈ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર ONGC ઓવરબ્રિજ અને બીજી અન્ય જગ્યાઓ પર અમે ટારનું ફેન્સિંગ કર્યું છે, જેથી જે રાહદારીઓ છે એ અકસ્માતની માનો ભોગ બનતા અટકી શકે છે. અને સાથે સાથે હું અંકલેશ્વર નગરજનોને આ ઉત્સવ નિમિત્તે એક નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણે ઉત્સવ મનાવીએ છીએ પણ સાથે સાથે આપણે પશુ પક્ષીઓનો પણ આપણે ધ્યાન રાખવો જોઈએ. અને એ હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તે દિવસે અંકલેશ્વર જવાહર બાગની પાસે અમે જે જીવદયા પ્રેમી સંસ્થા છે એ લોકોને બોલાવી અમે ત્યાં એક કેમ્પ ઊભો કરીએ છીએ. અને હું આપ સૌને મીડિયાના માધ્યમથી એક નમ્ર વિનંતી કરું છું કે જો આપના વિસ્તારમાં કોઈ આવી પશુ પક્ષીની ઈજા થાય, કોઈ ઘટના બને તો તાત્કાલિક અમને જાણ કરો, નગરપાલિકામાં કોલ કરો અથવા અમે એક ટોલ ફ્રી નંબર આપવાનો છે તેની પર તમે જાણ કરો, જેથી આપણે પક્ષીઓનો જીવ બચાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. ભરૂચ જિલ્લામાં લુપ્ત થતી વારલી પેઇન્ટિંગની કળા ફરી જોવા મળી. નેત્રંગના વિદ્યાર્થીએ વારલી પેઇન્ટિંગ આર્ટ કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાયો. પરિવારજનો અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્યભરમાં વારલી પેઇન્ટિંગ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. વારલી સમાજ દ્વારા શોધાયેલી આ ચિત્રકળા છે. તેમના દ્વારા જીવનના વિવિધ પ્રસંગોને ખાસ પ્રકારના ચિત્રો થકી દિવાલ ઉપર અંકિત કરવાની કળાને વારલી પેઇન્ટિંગનું નામ અપાયું છે. પ્રાચીન સમયમાં સુપ્રસંગોમાં વારલી સમાજ દ્વારા ચોખાના લોટમાં ગુંદર મિક્સ કરી લીપણવાળી દિવાલો ઉપર ખાસ વારલી પેઇન્ટિંગ કરવામાં આવતું હતું, જેમાં ખાસ કરીને માનવકૃતિને અંકિત કરી વિવિધ પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવે છે. આ પ્રકારની પેઇન્ટિંગ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતભરમાં ફરીથી પ્રચલિત બની છે, જેમાં નેત્રંગ તાલુકા મથકે ચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસ અંતર્ગત ડ્રોઈંગ ક્લાસના વિદ્યાર્થી વેશમ ક્રિસ રાજુદાસ દ્વારા વારલી આર્ટને એક નવો અવતાર આપી વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું નામ સ્થાન મળતા પરિવારજનો અને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. અંકલેશ્વરમાં એપાર્ટમેન્ટના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો હાથ ફેરો કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી ₹3 લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા.
અંકલેશ્વરના સ્ટેશન રોડ સ્થિત કમલ પાર્ક સોસાયટીમાં આવેલ ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા આલિયા સમીના મોહમ્મદ સલીમ શેખ ગતરોજ સુરત ખાતે નોકરીએ ગયા હતા તેમજ તેણીના માતા પિતા હાંસોટ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તેમના ફ્લેટના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં આવેલ તિજોરીના લોકરમાં રાખેલા સોનાના દાગીના કુલ વજન 40 ગ્રામ કિંમત રૂપિયા 2,80,000 તથા ચાંદીના દાગીના જેનું આશરે વજન 583 ગ્રામ કિંમત રૂપિયા 16,456 તથા લેડી સ્વીટી નંગ 10 જેની કિંમત રૂપિયા 6,000 તથા રોકડા રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 3,07,376 ના મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે તેમણે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે FSL વિભાગની મદદ મેળવી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. આવતીકાલે નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો હોમ ટીવી ભરૂચ.